નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો જીવનમાં એકલા પડી ગયા હો, કોઈ અપમાન કરે, હિંમત હારી જાઓ ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારેક જીવનમાં એકલા રહેવું પડે તો પણ એકલા રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય ન રહેશો, કારણ કે ખોટા લોકો તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે। નંબર 2, જીવનમાં હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો અને જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો। કોણ શું કહે છે એ ક્યારેય ના વિચારો, કારણ કે તમારા જીવનના ફેંસલા બીજાને જોઈને લેશો તો હંમેશા દુઃખી રહેશો। નંબર 3, ભૂતકાળમાંથી બહાર આવો। જે થઈ ગયું છે એને જવા દો, વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન પર જ તમારી મહેનત ચાલુ રાખો। નંબર 4, નિષ્ફળ થવાથી ક્યારેય ડરશો નહીં। ભૂલ થાય તો એને સુધારો અને ફરીથી પોતાના કામ પર લાગી જાઓ। નંબર 5, બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતે ખુશ નથી રહી શકતા તો કોઈ તમને ખુશ નહીં રાખી શકે। નંબર 6, એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો, એટલા માટે રાહ જોવાનું બંધ કરો અને કામ પર લાગી જાઓ। જીવનમાં દરેક વ્યક્તિને ખુશ રાખવાની કોશિશ ન કરો, કારણ કે તમે ગમે એટલું સારું કરશો છતાં કોઈને કોઈ તમારી અંદર ખામી શોધશે। પોતાના મનને સાચું લાગે એ રીતે જીવો। સમય ખરાબ હોય ત્યારે ધીરજ રાખજો, કારણ કે સમય ક્યારેય પણ એક સરખો નથી રહેતો। આજે જે પરિસ્થિતિ તમને રડાવે છે એ જ આવતીકાલે તમને વધુ મજબૂત બનાવશે। કોઈ તમને સમજતું નથી એવી ફરિયાદ કરતા પહેલા પોતાને સમજવાનો પ્રયત્ન કરો। જ્યારે માણસ પોતાને ઓળખી લે છે ત્યારે બીજાની માન્યતા તેની ખુશી માટે જરૂરી રહેતી નથી। જિંદગીમાં પૈસા ગુમાવો તો ફરી કમાઈ શકાય, સંબંધો ગુમાવો તો કદાચ પાછો મેળવી શકાય, પરંતુ સમય ગુમાવશો તો દુનિયાની કોઈ શક્તિ તેને પાછો લાવી શકતી નથી। જે લોકો તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન કરે છે એવા લોકોને જીવનમાં સાચવીને રાખજો, કારણ કે સાચા સંબંધોની ઓળખ તમારી હાજરીમાં નહીં, તમારી ગેરહાજરીમાં થાય છે। દોસ્તો, દરેક મુશ્કેલીને દુઃખ સમજીને ન જુઓ। કેટલીક મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પરંતુ આપણામાં છુપાયેલી શક્તિ બતાવવા માટે આવતી હોય છે। બીજાની સાથે પોતાની સરખામણી કરવાનું બંધ કરો। દરેક વ્યક્તિની જિંદગીની ગતિ અલગ છે। કોઈ વહેલું પહોંચે છે અને કોઈ મોડું, પરંતુ રસ્તો દરેકનો પોતાનો હોય છે। જીવનમાં એટલા વ્યસ્ત ન થઈ જશો
કે પોતાના પરિવાર સાથે બે શબ્દ પ્રેમથી બોલવાનો સમય પણ ન મળે. અંતે યાદ પૈસા નહીં પણ સાથે વિતાવેલી ક્ષણો જ આવે છે. દોસ્તો, જે વ્યક્તિ તમારી કિંમત નથી સમજતી તેની પાછળ વારંવાર દોડશો નહીં. ક્યારેક દૂર થઈ જવું એ હાર નથી, પરંતુ પોતાના આત્મસન્માનને બચાવવાનો સૌથી મોટો નિર્ણય છે. સારા દિવસો માટે રાહ જોવાને બદલે આજના દિવસમાં કંઈક સારું શોધો, કારણ કે ખુશ રહેવા માટે પરિસ્થિતિ બદલાય એ જરૂરી નથી. ઘણીવાર આપણો દૃષ્ટિકોણ બદલવો પણ જરૂરી હોય છે. જીવનમાં સફળ થવું હોય તો લોકો શું કહેશે એના કરતાં તમે શું કરવા માંગો છો એના પર ધ્યાન આપો. લોકોની વાતો બદલાતી રહે છે, પરંતુ તમારું લક્ષ્ય તમારી સાથે રહે છે. દરેક સંબંધને બચાવવો જરૂરી નથી. જ્યાં વારંવાર તમારું અપમાન થાય ત્યાં શાંતિથી અંતર રાખવું એ જ સમજદારી છે. માણસની સાચી ઓળખ તેના સારા સમયમાં નહીં પરંતુ ખરાબ સમયમાં થાય છે. મુશ્કેલીઓ આવે ત્યારે કોણ તમારી સાથે ઊભું રહે છે એ જ સાચો સંબંધ છે. જિંદગીમાં ભૂલો થાય તો પોતાને દોષ આપતા ન રહો. ભૂલોમાંથી શીખીને આગળ વધવું એ જ સાચી સમજદારી છે. જે કામ આજે કરી શકાય છે તેને કાલ પર ન છોડો, કારણ કે કાલ ક્યારેય આપણા હાથમાં નથી હોતી. દોસ્તો, સમયની કિંમત સમજનાર માણસ જ જીવનની કિંમત સમજે છે. બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા કરવાને બદલે તેમાંથી પ્રેરણા લો. કોઈની જીત એ તમારી હાર નથી. તમારી જીતનો રસ્તો અલગ હોઈ શકે છે. જિંદગીમાં એવા લોકોની કદર કરજો દોસ્તો, જે તમારી મુશ્કેલીમાં તમારો હાથ પકડીને કહે છે કે ચિંતા ના કર, હું છું. આવા લોકો પૈસાથી નહીં, નસીબથી મળે છે. સમય ખરાબ હોય ત્યારે લોકો તમને ભૂલી જાય તો નિરાશ ન થશો. સમય સારો આવશે ત્યારે એ જ અનુભવ તમને સાચા અને ખોટા લોકોને ઓળખતા શીખવશે. કોઈ વ્યક્તિને એટલી બધી મહત્વતા ના આપો કે તેને બદલાતા વર્તનથી તમારી ખુશી અને દુઃખ નક્કી થવા લાગે. પોતાની ખુશીની ચાવી પોતાના હાથમાં રાખો. જીવનમાં આગળ વધવું હોય તો ભૂતકાળની યાદોને બોજ ન બનાવો. જે થઈ ગયું તે બદલાઈ શકાતું નથી, પરંતુ આવતીકાલને તમે જરૂર બદલી શકો છો. સાચી સફળતા માત્ર વધારે પૈસા કમાવામાં નથી. સાચી સફળતા ત્યારે છે જ્યારે પૈસા સાથે મનની શાંતિ, પરિવારનો પ્રેમ અને પોતાની નજરમાં પોતાનું સન્માન પણ હોય. દરેક વાત દિલ પર લેવાની ટેવ છોડી દો. કેટલાક લોકો બોલે છે કારણ કે તેમને બોલવાની આદત હોય છે.
તમારી કિંમત ઓછી હોવાથી નહીં. જ્યારે રસ્તો મુશ્કેલ લાગે ત્યારે યાદ રાખજો કે સરળ રસ્તા ઘણીવાર સામાન્ય જગ્યાએ લઈ જાય છે, જ્યારે મુશ્કેલ રસ્તા તમને અસાધારણ બનાવે છે. કોઈ તમને છોડીને ચાલ્યું જાય તો તેની પાછળ આખી જિંદગી ન દોડશો. જે વ્યક્તિ તમારી કિંમત સમજી શકતી નથી તેને ગુમાવવું કદાચ નુકસાન નહીં, પરંતુ જીવનનો પાઠ હોય છે. માતા પિતા સાથે પ્રેમથી વાત કરવા માટે કોઈ ખાસ દિવસની રાહ ન જુઓ. તેમની સાથે વિતાવેલો સમય પાછો નથી મળતો. જિંદગીમાં ઓછા મિત્રો રાખો, પરંતુ સાચા રાખો. ભીડમાં ઊભા રહેતા લોકો ઘણા મળે છે, પરંતુ મુશ્કેલીમાં સાથે ઊભા રહેતા લોકો બહુ ઓછા હોય છે. તમારી મહેનતનું પરિણામ તરત ન મળે તો મહેનત છોડશો નહીં. બીજ વાવ્યા પછી વૃક્ષ બનવામાં સમય લાગે છે, પરંતુ ધીરજ રાખનારને એક દિવસ એનો છાંયડો જરૂર મળે છે. જ્યારે કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે ત્યારે તમે પણ ખરાબ બની જશો નહીં. તમારી સંસ્કારની કિંમત બીજાના વર્તનથી નક્કી થતી નથી. જીવનમાં પૈસા કમાવવા જરૂરી છે, પરંતુ પૈસા કમાવતા કમાવતા જીવન જીવવાનું ભૂલી જશો નહીં. પરિવાર સાથે હસેલી એક ક્ષણ પણ ઘણી વખત કરોડો રૂપિયાથી વધારે કિંમતી હોય છે. તમારી મુશ્કેલી દરેક વ્યક્તિને જણાવવાની જરૂર નથી. કેટલાક લોકો તમારી સમસ્યા સાંભળશે નહીં, પરંતુ તમારી નબળાઈ શોધશે. જે માણસ તમને વારંવાર નીચા બતાવે છે તે કદાચ તમારી કિંમત નહીં સમજે, પરંતુ યાદ રાખો, હીરાની કિંમત કાચના ટુકડાને પૂછવાથી નક્કી નથી થતી. સફળતા મેળવવા માટે ઝડપ કરતાં દિશા વધુ મહત્વની છે. ધીમે ચાલો, પરંતુ સાચી દિશામાં ચાલશો ને તો એક દિવસ મંજિલ ચોક્કસ મળશે. જ્યારે મન દુખી હોય ત્યારે તરત કોઈ મોટો નિર્ણય ન લો. થોડો સમય શાંત રહો, કારણ કે ગુસ્સામાં લેવાયેલો નિર્ણય ઘણીવાર જીવનભરનો અફસોસ બની જાય છે. દરેક વ્યક્તિને ખુશ રાખવાની જવાબદારી તમારી નથી. તમે સારા રહો, સાચા રહો અને કોઈનું ખરાબ ન કરો. બાકી દરેકની પસંદ તમારી જવાબદારી નથી હોતી. તમારી કિંમત સમજાવવા માટે વારંવાર શબ્દોની જરૂર પડે તો એ સંબંધ પર વિચાર કરજો. સાચા માણસને તમારી કિંમત સમજાવવી પડતી નથી. તમારી કિંમત એ સમજી જ જાય છે. જિંદગીમાં જ્યારે બધું તમારી વિરોધ લાગે ત્યારે હિંમત ન હારશો દોસ્તો. સૂર્ય પણ રાત્રે દેખાતો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તે અસ્તિત્વમાં નથી. માણસને મોટો બનાવે છે તેની પાસે કેટલું છે એ નહીં, પરંતુ જે છે તેમાં તે કેટલો ખુશ અને સંતોષી છે એ બનાવે છે. બીજાની ભૂલો ગણવામાં જીવન પસાર ન કરો.
પોતાની અંદરની ખામીઓ સુધારવામાં સમય આપશો તો જીવન આપોઆપ સુંદર બની જશે. જે લોકો તમને તમારી સફળતા પહેલાં પણ માન આપે છે, એમને સફળતા પછી ભૂલશો નહીં, કારણ કે સાચા લોકો તમારી ઊંચાઈ નહીં, તમારી વ્યક્તિગત કિંમત જુએ છે. ક્યારેક જીવનમાં એક દરવાજો બંધ થાય છે કારણ કે તમારી માટે બીજો વધુ સારો રસ્તો ખુલવાનો હોય છે. એટલે દરેક અંતને દુઃખથી નહીં, નવી શરૂઆતની આશાથી જુઓ. મૌન રહેવાની કળા શીખી લો. દરેક પ્રશ્નોનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. સમય ઘણી એવી બાબતોનો જવાબ આપી દે છે જે તમે ક્યારેય પણ કહી શકતા નથી. તમારા સપના નાના હોય કે મોટા, એની મજાક ઉડાવનારા લોકો હંમેશા મળશે, પરંતુ સપનું તમારું છે એટલે તેને સાચું કરવાની જવાબદારી પણ તમારી જ છે. દોસ્તો, જે વ્યક્તિ તમારી સાથે ઈમાનદાર છે એને ક્યારેય માત્ર તેની કડવી વાતો માટે ગુમાવશો નહીં. મીઠું બોલનારા ઘણા મળશે, પરંતુ સાચું બોલનારા બહુ ઓછા હોય છે. જીવનમાં સુખ જોઈએ તો અપેક્ષાઓ ઓછી અને આભાર વધારે રાખો. જે મળ્યું છે એની કદર કરશો તો જે નથી મળ્યું તેનું દુઃખ ઓછું થશે. કોઈની મદદ કરો તો બદલામાં શું મળશે એની ગણતરી ન કરો. નિસ્વાર્થ મદદથી મળતો સંતોષ ઘણી વખત દુનિયાની કોઈ સંપત્તિ આપી શકતી નથી. સમય તમને દરેક સત્ય બતાવશે, તેથી કોઈ વ્યક્તિ વિશે ઉતાવળમાં નિર્ણય ન લો. સમય માણસના શબ્દો કરતાં તેના કર્મો વધારે સ્પષ્ટ રીતે બતાવે છે. જિંદગીમાં પડો તો શરમાવશો નહીં. પડીને ફરી ઊભા થનાર માણસ જ જાણે છે કે પોતાની અંદરની શક્તિ કેટલી મોટી છે. તમારી શાંતિ માટે ક્યારેક કોઈ વ્યક્તિને માફ કરીને પણ જીવનમાંથી દૂર કરવી પડે છે. માફ કરવું એટલે ફરી એ જ સંબંધ રાખવો જરૂરી નથી. જે વ્યક્તિ તમારી ગેરહાજરીમાં પણ તમારી ઇજ્જત જાળવે છે એને ક્યારેય સામાન્ય ન સમજશો. આવા લોકો જીવનમાં આશીર્વાદ સમાન હોય છે. મુશ્કેલી આવે ત્યારે મારી સાથે જ આવું કેમ એવું પૂછવાને બદલે આમાંથી હું શું શીખી શકું એવો પ્રશ્ન બદલશો તો જવાબ પણ બદલાશે. જીવનમાં કોઈની નકલ કરીને સફળ થવાની કોશિશ ન કરો. તમારી અંદર રહેલી અલગ ઓળખને વિકસાવો, કારણ કે દુનિયામાં બીજી વ્યક્તિ બનવાની જરૂર નથી. ઘણા લોકો તમારી સફળતા જોશે, પરંતુ તમારી પાછળ કરેલી મહેનત નહીં જુએ. એટલે લોકોની તાળીઓ કરતાં તમારી મહેનત પર વિશ્વાસ રાખજો. જિંદગીમાં દરેક સંબંધમાં થોડું સમાધાન જરૂરી છે.
પરંતુ આત્મસન્માન ગુમાવીને કોઈ સંબંધ બચાવવો યોગ્ય નથી. જે દિવસ તમે બીજાને હરાવવાની જગ્યાએ પોતાને ગઈકાલ કરતાં વધુ સારું બનાવવાનું શરૂ કરશો, એ દિવસથી તમારી સાચી પ્રગતિ શરૂ થશે. સમય પસાર થવાની રાહ ન જુઓ, સમયનો ઉપયોગ કરો. જીવન કેટલું લાંબુ છે એ આપણા હાથમાં નથી, પરંતુ તેને કેટલું સારું બનાવવું છે એ ઘણી હદ સુધી આપણા હાથમાં હોય છે. તમારી સાથે ખરાબ થયું હોય તો પણ તમારું હૃદય ખરાબ ન બનાવશો. કોઈની ભૂલના કારણે તમે તમારા સારા સ્વભાવને ગુમાવો એ સૌથી મોટું નુકસાન છે. જ્યારે તમારી પાસે કંઈ ન હોય ત્યારે પણ આશા રાખજો દોસ્તો, કારણ કે ઘણી મોટી સફળતાઓની શરૂઆત ખાલી હાથ અને મજબૂત વિશ્વાસથી જ થઈ છે. જીવનમાં પાછળ વળીને જોવું માત્ર એટલા માટે કે ક્યાં ભૂલ થઈ તે સમજાય, ત્યાં જ બેસી રહેવા માટે નહીં. ભૂતકાળમાંથી શીખો અને આગળ વધો. યાદ રાખજો કે જીવનમાં અંતે એ જ વસ્તુ સૌથી વધારે મહત્વની રહેશે કે તમે કેટલા પૈસા કમાયા નહીં, પરંતુ તમે કેટલા લોકોના જીવનમાં પ્રેમ, મદદ અને સારા સંસ્મરણો છોડીને ગયા. જીવનમાં શાંતિ જોઈએ તો દરેક વાતનો જવાબ આપવાની આદત છોડો. કેટલીક વાતોને અવગણવી એ નબળાઈ નથી, પરંતુ પોતાની માનસિક શાંતિની રક્ષા છે. જે વ્યક્તિ તમને ગુમાવવાનો ડર રાખે છે એની કદર કરજો, કારણ કે દુનિયામાં ઘણા લોકો સાથે રહેવા માંગે છે, પરંતુ બહુ ઓછા લોકો તમને સાચવી રાખવા માંગે છે. તમારી મુશ્કેલી જોઈને હસનારા લોકો કરતાં તમારી ખુશીઓ જોઈને ખુશ થનારા લોકોને નજીક રાખજો. સંબંધની સાચી કિંમત મુશ્કેલી અને ખુશીના સમયમાં સમજાય છે. કોઈના જીવનમાં તમારી જગ્યા કેટલી છે એ જાણવા માટે એના શબ્દો નહીં, એના વર્તનને જુઓ. શબ્દો ક્યારેક ખોટું બોલે છે, પરંતુ વર્તન ભાગ્યે જ ખોટું બોલે છે. દરરોજ થોડું શીખતા રહો, કારણ કે જ્ઞાન એવી સંપત્તિ છે કે જેને કોઈ ચોરી શકતું નથી, અને જે ઉંમર વધે તેમ વધુ કિંમતી બની જાય છે. જીવનમાં પૈસા ઓછા હોય તો ચાલશે, પરંતુ મનમાં સંતોષ ઓછો ન થવા દો. સંતોષ વગરની સંપત્તિ પણ માણસને ગરીબ જ રાખે છે. જે કામથી તમારું ભવિષ્ય સુધરી શકે છે તે કામ માટે આજની થોડી મહેનત સહન કરી લો. આજની મહેનત આવતીકાલની સરળતા બની શકે છે. કોઈ તમને ખરાબ કહે એટલે તમે ખરાબ બની જતા નથી. તમારી ઓળખ બીજાના અભિપ્રાયથી નહીં, પરંતુ તમારા કર્મોથી થાય છે. ક્યારેક એકલા ચાલવું પડે તો ચાલો, પરંતુ ખોટા લોકોની ભીડ સાથે ચાલીને પોતાને ગુમાવી ન દો.
મનુષ્યની સૌથી મોટી કમાણી વિશ્વાસ છે. પૈસા ગુમાવ્યા પછી પાછા મળી શકે છે, પરંતુ એકવાર વિશ્વાસ તૂટે પછી સંબંધ પહેલા જેવો બનવો મુશ્કેલ હોય છે. તમારી પાસે જે છે તેની કદર કરશો તો જીવનમાં ખુશીઓ વધશે. હંમેશા જે નથી મળ્યું તેની પાછળ દોડશો તો મળેલું પણ નાનું લાગશે. દરેક મુશ્કેલીમાં એક તક છુપાયેલી છે. આંખોમાં આંસુ હોય ત્યારે પણ મનની આંખોથી તક શોધવાની કોશિશ કરજો. સાચો માણસ તમારી સફળતાથી અસુરક્ષિત નહીં બને, પરંતુ તમારી સફળતામાં પોતાનો આનંદ શોધશે. એવા માણસોને જીવનમાં ક્યારેય ગુમાવશો નહીં. તમારી ઉંમર કેટલી છે એ મહત્વનું નથી, તમે હજુ શું કરી શકો છો એ મહત્વનું છે. શરૂઆત કરવા માટે કોઈ દિવસ મોડો નથી હોતો. જીવનમાં કોઈને એટલું પણ માફ ન કરો કે તે વારંવાર તમને દુઃખ પહોંચાડે. માફી આપવી સારી વાત છે, પરંતુ પોતાની મર્યાદા જાળવવી પણ એટલી જ જરૂરી હોય છે. દોસ્તો, જ્યારે મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે તરત નિર્ણય ન લો. ક્યારેક થાકેલું મન એવી સમસ્યા બતાવે છે જે હકીકતમાં એટલી મોટી નથી હોતી. જે વ્યક્તિ તમારી સફળતા માટે તમારી ગેરહાજરીમાં પણ પ્રાર્થના કરે છે, તે વ્યક્તિ તમારા જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. બીજાની ટીકા સાંભળીને તૂટી ન જશો દોસ્તો. જો ટીકા સાચી હોય તો સુધારો, ખોટી હોય તો સ્મિત કરીને આગળ વધો. સમયની સાથે લોકો બદલાય એ સ્વાભાવિક છે, પરંતુ લોકો બદલાયા છે એ વાત સ્વીકારીને આગળ વધવું એ જ પરિપક્વતા છે. જીવનમાં મોટું બનવા માટે પહેલાં મનથી મોટું બનવું પડે. પૈસા માણસને શ્રીમંત બનાવે છે, પરંતુ સારા વિચારો માણસને મહાન બનાવે છે. જે વ્યક્તિ તમારી મુશ્કેલીમાં તમારી વાત શાંતિથી સાંભળે છે, તે વ્યક્તિને સાચવી રાખજો. દરેક પાસે સલાહ હોય છે, પરંતુ સાંભળવા માટેનું હૃદય બહુ ઓછા લોકો પાસે હોય છે. તમારી નિષ્ફળતાને અંત ન માનો. ઘણી વખત નિષ્ફળતા એ જીવનનો રસ્તો બદલતી એવી નિશાની હોય છે જે તમને સાચી દિશામાં લઈ જાય છે. કોઈની ખુશી જોઈને દુઃખી થવાને બદલે મનથી કહો કે તને વધુ સુખ મળે. બીજાની ખુશીઓ માટે ખુશ થઈ શકનાર મન સૌથી સમૃદ્ધ બને છે મન હોય છે. તમારી સાથે કોણ કેટલો સમય રહ્યું એના કરતાં કોણ સાચા સમયે તમારી સાથે ઊભું રહ્યું એ વધારે મહત્વનું છે. ઘરમાં સુખ જોઈએ તો એકબીજાની ભૂલો શોધવા કરતાં એકબીજાની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરો. સંબંધો દલીલથી નહીં, સમજણથી મજબૂત બને છે. તમારા બાળકોને માત્ર પૈસા નહીં, સમય પણ આપો. પૈસાથી વસ્તુઓ ખરીદી શકાય છે,
પરંતુ બાળપણની ખોવાયેલી ક્ષણો પાછી ખરીદી શકાતી નથી. તમારી જાતને રોજ થોડું પ્રોત્સાહન આપો. દુનિયા તમને હંમેશા હિંમત આપે એ જરૂરી નથી, પરંતુ તમે તમારી જાતનો હાથ ક્યારેય ન છોડો. જે વ્યક્તિ તમારી ભૂલો બતાવે છે તે હંમેશા તમારો દુશ્મન નથી. ક્યારેક કડવું સત્ય બોલનાર વ્યક્તિ જ તમને મોટી ભૂલથી બચાવી શકે છે. જીવનમાં કોઈની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી. તમારો સાચો મુકાબલો તમારી ગઈકાલની જાત સાથે છે. માણસ પાસે બધું હોવા છતાં જો મનમાં શાંતિ ન હોય તો પછી તે સાચે સુખી નથી. તેથી સફળતા સાથે શાંતિ મેળવવાનું પણ શીખો. જે વસ્તુ તમારા હાથમાં નથી તેના વિશે ચિંતા કરીને આજનો દિવસ બગાડશો નહીં. જે તમારા હાથમાં છે એના પર ધ્યાન આપશો તો જીવન ઘણું સરળ બની જશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.